વેલકમ ટુ ધીસ લેક્ચર. આજનો આ લેક્ચર છે એક્ટિવ પેસિવ વોઇસ. આપણો ટોપિક ચાલતો જ આવ્યો છે, જેમાં આપણે એક ટોપિક પૂરો કરી નાખ્યો છે, ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે આપણે બીજો ટોપિક જોવાના છે, ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળમાં કેવી વાક્ય રચના આવે? ભૂતકાળમાં કોઈ ક્રિયા બની ગઈ હોય ત્યારે તેવા વાક્યને દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય છે. ધારો કે હું એમ કહું, હું ગઈકાલે બોમ્બે ગઈ હતી, તો બોમ્બે મુંબઈ જવાની ક્રિયા મારી પૂર્ણ થઈ ગઈ છે ગઈકાલે. તો જે ક્રિયા ભૂતકાળમાં પૂરી થઈ ગઈ હોય તેવી ક્રિયાને દર્શાવવા માટે આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. આ વાક્યમાં ક્રિયાપદ હંમેશા V2 એટલે ક્રિયાપદ વર્બ જે હોય છે હંમેશા ભૂતકાળના રૂપમાં જ આવે છે. એના સમય સૂચકો કયા હોય છે? યસ્ટરડે, ધ ડે બિફોર, લાસ્ટ ડે, લાસ્ટ નાઇટ, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર, એટ ધેટ ટાઈમ, ધેન વગેરે. હવે આપણે જોઈએ અફર્મેટિવ અને નેગેટિવની વાક્ય રચના. તો હકારની વાક્ય રચના શું છે? એક્ટિવ વોઇસની કરતા. હવે કરતા કયા કયા હોય છે તમને ખબર જ હોય છે. આઈ, વી, યુ, દે, હી, શી, ઇટ. આમાં બધા જ કરતા સાથે ક્રિયાપદ V2 એટલે ભૂતકાળના રૂપમાં જ આવે. કર્મ અને અન્ય શબ્દ. આ વાક્ય રચનાને પેસિવમાં ફેરવતી વખતે કર્તાનું સ્થાન કર્મ લઈ લે છે. આપણે જોયું હકારમાં અહીં કોઈ પણ ટુ બીના રૂપ આપેલા નથી, ફક્ત ક્રિયાપદ કર્તા સાથે ક્રિયાપદ સીધું V2ના ફોર્મમાં આપી દીધું છે. પણ પેસિવમાં ફેરવતી વખતે આપણે કર્મના હિસાબે અહીં વોઝ વેર લખવું પડે. જો કર્મ એક વચન હોય તો વોઝ આવે અને કર્મ બહુવચન હોય તો વર આવે. ક્રિયાપદ અહીં V2 છે તો પેસિવ વોઇસમાં હંમેશા V3ના રૂપમાં આવે છે. બાય પ્લસ કરતા અન્ય શબ્દ. આ થઈ અફર્મેટિવ એટલે હકાર વાક્યની રચના. ફરી વાર કહું છું, કર્મ એક વચન હોય તો વોઝ અને બહુવચન હોય તો વેર. નકારની વાક્ય રચના જોઈએ. એક્ટિવ વોઇસની કરતા. નકાર વાક્ય છે એટલે અહીં ક્રિયાપદ એક્ટિવ વોઇસમાં ડીડ આવશે. કમ્પલસરી દરેક કરતા સાથે અહીં ડીડ જ આવશે. કરતા, ડીડ, નોટ, V1. અહીં ડીડ આપ્યું છે એટલે અહીં ક્રિયાપદનું V1નું રૂપ આવશે. હકારમાં V2નું આવે, જ્યારે નકારમાં એક્ટિવ વોઇસની રચનામાં આગળ ડીડ આવી જાય છે એટલે અહીં V1 આવે છે. ફરી વાર કહું છું, હકારમાં દરેક કરતા સાથે સીધું ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે છે, જ્યારે નકારમાં એવું હોતું નથી. નકારમાં દરેક કરતા સાથે ડીડ આવે, નોટ આવે એટલે ક્રિયાપદ અહીં મૂળ રૂપમાં આવે. કર્મ અન્ય શબ્દ. એ જ રીતે કર્તાનું સ્થાન પેસિવ વોઇસમાં કર્મ લે છે. વોઝ વેર. એક વચન હોય તો વોઝ અને બહુવચન હોય તો વેર. નોટનું નોટ રહેશે. V1નું અહીં V3 થઈ જશે. બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દ. સેન્ટેન્સ બનાવતા પહેલાં વિભક્તિમાં થતા આપણે ફેરફાર જોઈ લઈએ, જે તમને વધારે પડતા કન્ફ્યુઝ કરે છે. તો જ્યારે એક્ટિવ વોઇસમાં આઈ હોય તો એ પેસિવ વોઇસમાં મી થઈ જાય. એક્ટિવ વોઇસમાં વી હોય તો પેસિવ વોઇસમાં અસ થઈ જાય. એવી જ રીતે હી હોય તેનું હિમ થઈ જાય. શી હોય તેનું હર થઈ જાય. દે હોય તેનું ધેમ થઈ જાય. આ તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. આમાં ભૂલશો તો માર્ક કપાશે. આઈનું મી થાય, વીનું અસ થાય, હીનું હિમ થાય, શીનું હર થાય, દેનું ધેમ થાય, યુનું યુજ રહી. હકારનું વાક્ય જોઈએ. વી વ્રોટ સ્ટોરીઝ યસ્ટરડે. હવે અહીંયા કરતા વી છે, એની સાથે ક્રિયાપદનું V2નું રૂપ મૂકી દીધું છે, કેમ કે વાક્ય રચના હકાર એક્ટિવ વોઇસ છે. કોઈ પણ કરતા હોય ક્રિયાપદનું V2નું રૂપ આવે. કર્મ અને અન્ય શબ્દ જે સમય સૂચક પણ હોઈ શકે. તો હવે આપણે કર્મ પહેલાં ઓળખવો પડે. તો કર્મ શું બનશે અહીંયા તમારું? સ્ટોરીઝ. વી વ્રોટ સ્ટોરીઝ યસ્ટરડે. અમે ગઈકાલે વાર્તાઓ લખી. શું લખ્યું? તો વાર્તાઓ લખી. વાર્તા નથી, વાર્તાઓ છે એટલે બહુવચન છે. એનું પેસિવ શું થશે? સ્ટોરીઝ. મેં તમને કહ્યું એક વચન હોય તો વોઝ અને બહુવચન હોય તો વર. અહીં સ્ટોરીઝ વર. અહીંયા V2નું શું થઈ જશે? V3 એટલે વ્રોટનું V3 થાય રિટર્ન. સ્ટોરીઝ વર રિટર્ન બાય અસ. વીનું શું થઈ ગયું? અસ. અહીંયા તમને મેં કહ્યું છે કે વીનું અસ થાય. એમ અહીં એક્ટિવમાં વી આપ્યું છે તો અહીં પેસિવમાં એનું શું થયું? અસ. તો સ્ટોરીઝ વર રિટન બાય અસ યસ્ટરડે. આ એક્ટિવની પેસિવ રચના થઈ. નેક્સ્ટ
હી બ્રોક ધ વિન્ડો, હી બ્રોક ધ વિન્ડો, એક્ટિવ વોઇસ. અહીં પણ કરતા હી છે, એની સાથે ક્રિયાપદનું V2નું રૂપ છે ને ધ વિન્ડો, તેણે બારી તોડી હતી. તો શું તોડી હતી? ધ વિન્ડો. હવે એક જ વિન્ડો. ધ વિન્ડો વોઝ બ્રોકન બાય હિમ. હીનું શું થઈ ગયું? હિમ થઈ ગયું. બ્રોકનું શું થઈ ગયું? V3 બ્રોકન. કર્મ શું છે? ધ વિન્ડો. સોરી, અહીં ધ લખતા મને ભૂલાઈ ગયું છે. તો ધ વિન્ડો વોઝ બ્રોકન બાય હિમ, એટલે એક્ટિવનું અહીં પેસિવ થઈ ગયું. નેક્સ્ટ જોઈએ. આઈ ઓર્ડર્ડ 4 કુર્તીઝ લાસ્ટ વીક. મેં ગયા અઠવાડિયે 4 કુર્તીઓ ઓર્ડર કરી હતી. મેં ગયા અઠવાડિયે 4 કુર્તીઓ ઓર્ડર કરી હતી. તો શું ઓર્ડર કર્યું હતું? 4 કુર્તી. તો 4 કુર્તીઝ, અહીં પણ બહુવચન છે, કર્મ બહુવચન છે, એટલે અહીંયા ટુ બીનું રૂપ શું આવે? વેર. ઓર્ડરનું શું થઈ ગયું? ઓર્ડર્ડ. શું થઈ ગયું ઓર્ડરનું? ઓર્ડર્ડ. આઈ ઓર્ડર 4 કુર્તીઝ લાસ્ટ વીક. તો 4 કુર્તીઝ વર ઓર્ડર્ડ બાય મી. અહીં આઈનું શું થઈ ગયું? મી. લાસ્ટ વીક. 4 કુર્તીઝ વર ઓર્ડર્ડ બાય મી લાસ્ટ વીક. પેસિવ વોઇસ. હવે જોઈએ નેગેટિવ. તમને આ 3 વાક્ય સમજાઈ ગયા હશે. અહીં કરતા કોઈ પણ હોય, વી હોય, હી હોય કે આઈ હોય, એની સાથે ક્રિયાપદનું V2નું રૂપ જ આવે. જેમ કે અહીં વી રોટ, હી બ્રોક, આઈ ઓર્ડર, એવી રીતે. હવે જોઈએ નેગેટિવ. ધે ડીડ નોટ સેન્ડ મી અ મેલ. તેઓએ મને મેલ મોકલ્યો નહીં. તેઓએ મને મેલ મોકલ્યો ન હતો. તો શું મોકલ્યું નહીં? તો અ મેલ. અહીં દે હોય, કોઈ પણ કરતા હોય, નકાર વાક્યમાં શું આવે? ડીડ. પણ આપણે અહીં કર્મને જોવો પડશે. કર્મ એક વચન હશે તો વોઝ નોટ, બહુવચન હશે તો વર નોટ. તો અહીં મેલ છે, તો મેલ એક વચન છે, તો અ મેલ વોઝ નોટ. ડીડનું વોઝ થઈ ગયું, નોટનું નોટ જ રહેશે, સેન્ડનું સેન્ટ થયું, એટલે V1નું V3 થયું. અહીંયા ડીડ છે એટલે અહીંયા V1 છે. અહીં પેસિવ છે એટલે કમ્પલસરી V3 જ આવે. તો અ મેલ વોઝ નોટ સેન્ટ મી બાય ધેમ. ધેનું શું થઈ ગયું? ધેમ. નેક્સ્ટ. શી ડીડ નોટ મેક અ કોફી લાસ્ટ ડે. તેને ગઈકાલે કોફી બનાવી હતી નહીં. તેણીએ ગઈકાલે કોફી બનાવી હતી નહીં. તો શું ન બનાવી હતી? અ કોફી. તો અ કોફી વોઝ નોટ. મેકનું શું થઈ ગયું? મેડ. ડીડનું શું થઈ ગયું? વોઝ. અ કોફી વોઝ નોટ. શી ડીડ નોટ, પણ અહીં કોફી છે. અ કોફી વોઝ નોટ, મેકનું થયું મેડ, બાય હર. શીનું શું થઈ ગયું? હર. લાસ્ટ ડે. અ કોફી વોઝ નોટ મેડ બાય હર લાસ્ટ ડે. નેક્સ્ટ. યુ ડીડ નોટ બાય અ રેઇનકોટ ઇન લાસ્ટ મોન્સૂન. તમે ગયા ચોમાસામાં રેઇનકોટ ખરીદ્યો હતો નહીં. તમે ગયા ચોમાસામાં રેઇનકોટ ખરીદ્યો હતો નહીં. તો શું ન ખરીદ્યું હતું? તો રેઇનકોટ. રેઇનકોટ એક વચન હોવાથી અહીં વોઝ. નોટ એ કોમન છે, બાયનું V3 થાય બોટ. એટલે અ રેઇનકોટ વોઝ નોટ બોટ બાય યુ ઇન લાસ્ટ મોન્સૂન. યુનું યુ જ રહે, એમાં કોઈ ચેન્જીસ આવતો નથી. અ રેઇનકોટ વોઝ નોટ બોટ બાય યુ ઇન લાસ્ટ મોન્સૂન. ક્લિયર? તો હવે નેક્સ્ટ પ્રશ્નાર્થ જોઈએ. આશા રાખું છું કે તમને હકાર અને નકાર સમજાઈ ગયું હશે. અને હવે આપણે જોઈએ પ્રશ્નાર્થ. તો પ્રશ્નાર્થમાં એક્ટિવ વોઇસમાં શરૂઆતમાં ડીડ આવે. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં હંમેશા ડીડનો ઉપયોગ થાય ટુ બીના રૂપ તરીકે. એટલે આપણે નકારમાં પણ ડીડનો ઉપયોગ કર્યો અને આપણે પ્રશ્નાર્થમાં પણ ડીડનો ઉપયોગ કરવાનો છે.
એક્ટિવ વોઇસની વાક્યની શરૂઆતમાં આવશે ડીડ પ્લસ કર્તા પ્લસ V1. અહીંયા આગળ ડીડ છે. જ્યાં જ્યાં ડીડનો ઉપયોગ થયો હશે ત્યાં ક્રિયાપદ મૂળ રૂપમાં જ આવશે અને ડીડ એક્ટિવ પેસિવમાં હંમેશા એક્ટિવમાં જ ઉપયોગ થાય છે. એટલે ડીડ પ્લસ કર્તા, ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ, અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો ડીડનું શું થઈ જાય? વોઝ વેર. એક વચન હોય તો વોઝ અને બહુવચન હોય તો વેર. કર્તાનું સ્થાન લઈ લે છે કર્મ. પેસિવ વોઇસમાં ક્રિયાપદ હંમેશા V3ના રૂપમાં આવશે. બાય પ્લસ કર્તા, અન્ય શબ્દ, ન ભૂલાય તે પ્રશ્નાર્થ ચિહ્ન. બીજું, ઉપરની વાક્ય રચના અહીં સેમ જ છે. આગળ ફક્ત શું મૂક્યું છે? WH, એટલે કે WH પ્રશ્ન સૂચક, ડીડ કર્તા, V1 કર્મ, અન્ય શબ્દ, પ્રશ્નાર્થ ચિહ્ન. ફરીવાર WHનું WH જ રહેશે. ડીડનું વોઝ વેર થઈ જશે એક વચન બહુવચન પ્રમાણે. કર્તાનું સ્થાન કર્મ લઈ લેશે. V1નું V3 થઈ જશે. બાય પ્લસ કર્તા, અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન. વાક્ય જોઈએ. ડીડ શી સ્ટીલ જ્વેલરી? શું તેણીએ જ્વેલરી, રત્ન, ઘરેણાં ચોર્યા હતા? ડીડનું વોઝ થયું કારણ કે જ્વેલરી જે છે એ કોઈ એક વચન નથી કે કોઈ બહુવચનમાં ગણાતું નથી. આપણે એમ જ કહીએ છીએ ઘરેણાં કહીએ છીએ, ઘરેણું નથી કહેતા, ઘરેણાં જ કહીએ છીએ. એટલે જ્વેલરી, ઘરેણાં, ઘરેણું બધું એક જ હોય. એટલે અહીં આપણે વોઝનો ઉપયોગ કરીએ, વોરનો ઉપયોગ કરતા નથી. વોઝ જ્વેલરી. સ્ટીલનું V3 શું થાય? સ્ટોલન. અને શીનું શું થયું? હર. વોઝ જ્વેલરી સ્ટોલન બાય હર? પ્રશ્નાર્થ ચિહ્ન. વોઝ જ્વેલરી સ્ટોલન બાય હર? પ્રશ્નાર્થ ચિહ્ન. ડીડ હી વોશ અ કાર લાસ્ટ નાઇટ? શું ગઈકાલે તેણે કાર ધોઈ હતી? તો શું ધોયું હતું? અ કાર. કાર એક વચન છે એટલે અહીંયા શું મૂક્યું? વોઝ. વોઝ અ કાર, વોશનું થઈ ગયું વોઝડ. અહીં ડીડ છે એટલે અહીંયા V1, અહીં V3 આવશે કારણ કે પેસિવ છે. વોઝ અ કાર વોશ્ડ બાય હિમ? હીનું શું થઈ ગયું અહીં? હિમ. તો વોઝ અ કાર વોશ્ડ બાય હિમ લાસ્ટ નાઇટ? પ્રશ્નાર્થ ચિહ્ન. ફરીવાર ડીડ શી સ્ટીલ જ્વેલરી? પ્રશ્નાર્થ ચિહ્ન. વોઝ જ્વેલરી સ્ટોલન બાય હર? પ્રશ્નાર્થ ચિહ્ન. ડીડ હી વોશ અ કાર લાસ્ટ નાઇટ? પ્રશ્નાર્થ ચિહ્ન. વોઝ અ કાર વોશ બાય હિમ લાસ્ટ નાઇટ? પ્રશ્નાર્થ ચિહ્ન. હવે WH. When did you perform a dance on the stage? When did you perform a dance on the stage? તમે મંચ ઉપર ક્યારે પરફોર્મન્સ કર્યું હતું? તો શું કર્યું હતું? ડાન્સ પરફોર્મ. પણ અહીંયા પરફોર્મ શું છે? ક્રિયાપદ. ડાન્સ એ કર્મ. તો વેનનું વેન, ડાન્સ વોઝ. વેન વોઝ અ ડાન્સ પરફોર્મ? V3 V1, ડીડ છે એટલે V1 ને અહીં પેસિવ છે એટલે V3. તો વેન વોઝ અ ડાન્સ પરફોર્મ બાય યુ ઓન ધ સ્ટેજ? પ્રશ્નાર્થ ચિહ્ન. તમારા દ્વારા સ્ટેજ ઉપર ડાન્સ ક્યારે પરફોર્મ કરાયો હતો? વાય ડીડ ધે ક્લીન ધેર હોમ્સ લાસ્ટ સન્ડે? વાય ડીડ ધે ક્લીન ધેર હોમ્સ લાસ્ટ સન્ડે? તેઓ ગયા રવિવારે તેમના ઘર શા માટે સાફ કરી રહ્યા હતા? તો શું સાફ કરી રહ્યા હતા? તેમના ઘરો. તો વાયનું વાય રહેશે. અહીંયા હોમ્સ બહુવચન છે અહીં એટલે અહીં શું આવે? પર. વાયનું વાય, ડીડનું વેર. અહીં કર્મ શું છે? ધેર. તો વાય વર ધેર હોમ્સ? ક્લીનનું થઈ ગયું ક્લીન. ધેનું થઈ જશે ધેમ. તો વાય વર ધેર હોમ્સ ક્લીન બાય ધેમ લાસ્ટ સન્ડે? તમને સમજાય છે એક્ટિવ ને પેસિવમાં? એક્ટિવમાં સીધું સીધું આ કાર્ય તેમણે કર્યું અને પેસિવમાં આ કાર્ય તેમના દ્વારા કરાયું એવું કહેવામાં આવે છે. હું એમ કહું કે મેં મૂવી જોયું અને હું એમ કહું કે મારા દ્વારા મૂવી જોવાયું. તો મેં મૂવી જોયું એ એક્ટિવ વોઇસ છે અને મારા દ્વારા મૂવી જોવાયું
એ પેસિવ વોઇસ છે. મમ્મી તને બોલાવે છે તો એ એક્ટિવ વોઇસ છે અને મમ્મી દ્વારા તને બોલાવાય છે. સમજાય છે તમને? જે દ્વારા આવે છે એ પેસિવ વોઇસ છે. તને મમ્મી દ્વારા બોલાવાય છે એ પેસિવ વોઇસ છે. મમ્મી તને બોલાવે છે એ શું થયું? એક્ટિવ વોઇસ. અને મમ્મી દ્વારા તને બોલાવાય છે કે તને મમ્મી દ્વારા બોલાવાય છે એ બધું શું થાય? પેસિવ વોઇસ. એટલે કર્મનું સ્થાન કર્તા લઈને કર્તાનું સ્થાન કર્મ લે. એટલું યાદ રાખવાનું કે પેસિવમાં હંમેશા બાય પ્લસ કર્તા જ આવે છે. એવી જ રીતે અહીં વાય વર ધેર હોમ્સ ક્લીન બાય ધેમ લાસ્ટ સન્ડે. નેક્સ્ટ, હુંનું બાય વૂમ થાય કારણ કે હુંમાં તમને પહેલાં જ કહ્યું કે હુંમાં કોઈ પ્રકારનો કર્તા આવતો નથી એટલે હુંમાં કર્તા હશે નહીં. તો બાય વૂમ. હુ ચેક મેસેજીસ યસ્ટરડે. ગઈકાલે મેસેજીસ કોણે ચેક કર્યા હતા? તો બાય વૂમ. અહીંયા મેસેજીસ બહુવચન છે એટલે અહીં વેર મૂક્યું. બાય વૂમ વર મેસેજીસ ચેક યસ્ટરડે. અહીંયા શું છે? V2 અને V2 ચેક. V2 V3 સેમ જ થાય. ચેક, V2 ચેક અને V3 પણ ચેક. તો બાય whom were messages checked yesterday? Who checked messages yesterday? ગઈકાલે કોને મેસેજ ચેક કર્યા હતા અને ગઈકાલે કોના દ્વારા મેસેજીસ ચેક કરવામાં આવ્યા હતા? એટલે આ એક્ટિવ પેસિવમાં આટલો જ ડિસ્ટન્સ છે. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. થેન્ક યુ.